નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. હકની વાતની ટીમ સાથે જોડાયેલા તમામ લોકોને અને તમામ જેટલા કાર્યકારી સભ્યો છે તેઓને એક મેસેજ છે કે પોતાના વિસ્તારની અંદર થતા તમામ પ્રશ્નો, તમામ સમસ્યા જે જનતાને તકલીફ આપે છે અને તકલીફના આધારે આપણી પાસે કોઈ પણ પ્રશ્ન આવે છે તો એ પ્રશ્ન કોઈ પણ કચેરીનો હોય, ગ્રામ પંચાયતનો હોય કે તમામ વિભાગને લાગતો વળગતો હોય, તંત્રને લાગતો વળગતો હોય, પોલીસ સ્ટેશનમાં લાગતો વળગતો હોય, તો ચોક્કસથી ટીમના તમામ સભ્યોને હું વિકી શ્રીમાળી આજે એક મેસેજ આપું છું કે બને એટલા લોકોને મદદરૂપ થવા માટે, તેઓના પ્રશ્નોને નિરાકરણ કરવા માટે અને એ લોકોના હક માટે લડત આપવા માટે આપણે એક સૈનિક છે. આપણી પાસે જે પણ રજૂઆત આવે તેને સચોટ સાચી દિશાની અંદર, જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં વિરોધ કરવાની તાકાત લગાવવાની હોય કે તંત્રને આંખ ઉગાડવાની તાકાત લગાડવાની હોય, તો આ જે હકની વાતના તમામ લોકો જે છે, જે આપણી સાથે જોડાયેલા છે, તેઓ પોતે એક સૈનિક છે જે પ્રજાના હક માટે લડે છે. માટે કોઈથી ગભરાવાની જરૂર નથી. તમે કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ સંગઠનના હોય, પણ હા, ચોક્કસથી જો તમે કોકના હક માટે લડવાની તાકાત ધરાવો છો અને જ્યાં તમારે કંઈક લડવાની જરૂર પડે છે, તો હકની વાતની સમગ્ર ટીમ લોક પ્રશ્નો માટે, લોકોના હક માટે લડવા માટે તૈયાર છે. તો એ પરિભાષાને ધ્યાનમાં રાખીને તમારા વિસ્તારની અંદર જો કોઈના પ્રશ્નો માટે લડવાની કે તંત્રને આંખ ખોલવાની જો આપણે વાત કરવાની હોય, ત્યારે આપણે ડરવાની કોઈ જરૂર નથી. તંત્ર દ્વારા, કચેરીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા જો આપણને કે જનતાને દબાવવા, ધમકાવવા કે ધમકી આપવાની જો કદાચ વાત કરવાની આવે ને, તો એ લોકોને પણ સબક આપવાની આવે, આપણને જરૂર પડશે ને, તો એ પણ આપણે સબક આપીશું. માટે તમામ સૈનિકને આજે અરજ કરું છું કે કોઈ પણ અધિકારીથી, કોઈ પણ તંત્રના જવાબદાર અધિકારી હોય, નેતાઓ હોય કે કોઈ પણ વ્યક્તિ જે ખોટાને સાથ આપીને સચ્ચાઈને દબાવવા માંગવા માટે આપણા કોઈ પણ સૈનિકને કે આપણી પાસે આવેલા કોઈ પણ વાતને, રજૂઆતને, પ્રશ્નને કે સમસ્યાને દબાવવા માટે જો આપણને હેરાન કરવા જો માંગતા હોય ને, તો એ લોકોને પણ આપણે ચેતવી દઈએ કે આ એ સૈનિકો જે છે કે પોતાના વિસ્તારની અંદર પબ્લિકના પ્રશ્નને પોતાનો પ્રશ્ન માની લોકશાહીને જીવંત રાખવા માટે ખોટાનો વિરોધ કરે છે અને સાચાનો સાથ આપે છે. માટે જે ભ્રષ્ટાચારીઓ લોકો છે, ભ્રષ્ટાચારી સાથે જોડાયેલા જેટલા અધિકારીઓ છે, એ તમામ લોકોને વિનંતી કરું છું કે લોકશાહીના આ જે લોકશાહીની અંદર જીવતા વ્યક્તિઓને ગુલામ બનાવવા માટે જે તમે ધાક ધમકી અને દબાવવાની કોશિશ કરો છો ને, એ જોઈ વિચારીને કરજો. કેમ કે જ્યાં સાચું હશે ને, ત્યારે તમારા સામું અમારો દરેક સૈનિક લડશે, લડશે અને લડશે. માટે તમામ સૈનિકોને આ વિડીયો સમર્પિત છે કે કોઈની પણ ચિંતા કર્યા વગર જ્યાં સાચું હોય, જ્યાં પબ્લિકનો અવાજ બનવાની આપણને વાત આવે, ત્યારે કોઈના બાપથી બીવાની જરૂર નથી. જ્યાં ખોટું હશે ત્યાં વિરોધ થશે, ત્યાં લડત થશે અને ત્યાં આગળ પબ્લિકનો અવાજ બનીને આપણે ઊભા રહીશું. માટે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હકની વાત એટલે જનતાની વાત આપણે તંત્ર સુધી પહોંચાડવાની નથી. ત્યાં લડવાનું થાય ને તો પણ હવે બીવાનું નથી. અને ખાસ કરીને એ અધિકારીઓ માટે અને એ વિભાગના, કચેરીના જે હોદ્દેદારો માટે હું તમને કહું છું કે જો તમે અમારા સૈનિકોને બીવડાવવાની કે દબાવવાની કોશિશ કરશો ને, તો યાદ રાખજો, લોકશાહીમાં ન્યાયતંત્ર પર અમને ભરોસો છે. માટે જે ખોટું કરે છે ને, એનો સપોર્ટ કરવાની જગ્યા પર તમે જે લોકો સાચ્ચાઈ માટે લડે છે ને, તેના સાથ ના આપી શકો ને, તો સહકાર આપો. કેમ કે તમારા સાથની જરૂર કદાચ જનતાને વધારે છે. અમે તો એક
મીડિયેટર છે કે એમની વાત તમારા સુધી પહોંચાડીને અમે લડત લડીએ છીએ, પણ ખરેખર એ લડત તો તમારે પોતે લડવાની છે. કેમ કે તમે સત્તા પર બેસીને અધિકારીઓ પોતાની ખુરશી પર બેસીને કામ નથી કરતા, અને જ્યારે ક્યાંક ખોટું થતું હોય ને તેનો અવાજ બનવાની વાત આવે ને પબ્લિક સામું સામાજિક આગેવાનો આગળ આવે છે તો તેમને ધમકાવવાની વાત આવે છે. માટે તમામ આપણા ક્રાંતિકારી યોદ્ધાઓને વિનંતી, લડાકુ યોદ્ધાઓને વિનંતી કે આપણે સાચી વાત કરવા માટે જો તંત્રની સામું ઊભું રહેવું પડે તો બીવાની જરૂર નથી. જ્યાં સાચું છે તે સચ્ચાઈનો સાથ આપવાનો છે અને ખોટાનો વિરોધ કરવાનો છે. જય હિન્દ.